વિદ્યાર્થીઓ અને વાલીઓ, આપણી મેડિકલ એડમિશન કમિટીની વેબસાઇટ અપડેટ થઈ છે. સૌથી પહેલાં 2 દિવસ પહેલાં એક વિડીયો અપલોડ કર્યો છે કાઉન્સેલિંગની માહિતી વિશે. 1 કલાક ઉપરનો 1.25 કલાકનો વિડીયો છે. તમારે ટાઈમ મળે ત્યારે વિડીયો સાંભળી લેજો. તો ઘણા બધા તમને પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે, તમને આન્સર એમાં મળી જશે. વેબસાઇટ પર આપણે લોગિન કરીએ છીએ. તો લોગિન એક પહેલે અંડર ગ્રેજ્યુએટનું મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથીનું હોય છે. પછી 15% ઓલ ઇન્ડિયા કોટા હોય છે આખા ભારતના વિદ્યાર્થીઓ માટે અને ગુજરાતના નોન ડોમિસાઇલ માટે. અને એના પછી લખ્યું છે ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ એડમિશન પ્રોસેસ. એનો વિડીયો અપલોડ કર્યો છે. હવે આજે બીજી જે આપણે અપડેટ આવી છે ગઈકાલે રાત્રે અને આજે, એને આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલી અપડેટ છે, જે એક જૂનો નિયમ છે એડમિશન કમિટીનો, કે જે માર્ચમાં પાસ ના થયા હોય જે વિદ્યાર્થીઓ અને પૂરક પરીક્ષામાં પાસ થાય તો ચાલુ વર્ષે એમને એડમિશન આપતી નથી. આપણી એડમિશન કમિટી મેડિકલની હોય, પેરામેડિકલની હોય, એ બંને વેબસાઇટ પર જે માર્ચમાં પાસ થયા હોય એમને એ એડમિશન આપે છે અને પૂરક પરીક્ષાવાળાને આવતા વર્ષે એડમિશન આપે છે. એટલે એમના માટે એક અવસર હોય છે, જો એમને મેડિકલ ફિલ્ડમાં લેવું હોય, હોમિયોપેથ, ડેન્ટલ, આયુર્વેદ કે એમબીબીએસ તો હું પ્રિફર નહીં કરું આવા ફેલ થયા હોય એના માટે. તો એ આવતા વર્ષે નીટની ફરી તૈયારી કરીને આયુર્વેદ, હોમિયોપેથ કે ડેન્ટલ લઈ શકે છે. તો આવતા વર્ષે મળશે. બીજું ઓપ્શન એ હોય છે કે જ્યારે એડમિશન કમિટીના બધા રાઉન્ડ પૂરા થઈ જાય અને જો કોઈ સીટ વધે એટલે ખાલી પડી જાય અને એડમિશન કમિટી એ સીટો કોલેજોને સુપુર્દ કરી દે કે હવે તમારે એડમિશન આપવું હોય તો આપી શકો, અને જે તે કાઉન્સિલનું રજિસ્ટ્રેશનની લાસ્ટ ડેટ પૂરી ના થઈ હોય તો તમે કોલેજથી એડમિશન લઈ શકો છો ચાલુ વર્ષમાં. ક્યારે એડમિશન કમિટીના બધા રાઉન્ડ પૂરા થયા પછી કોઈ સીટ રહી જાય છે અને તમે ક્વોલિફાઈંગ સ્કોર તમારો હોય નીટમાં, અને તે પ્રમાણે તમારે તે કોલેજમાં જઈને જો જે ડેડલાઇન હોય બધી કાઉન્સિલની, એ ડેડલાઇનના પહેલાં તમને પ્રવેશ મળતો હોય તો તમે લઈ શકો. જનરલી મેડિકલમાં આવું થતું નથી. એમબીબીએસ, બીડીએસ, આયુર્વેદ, હોમિયોપેથ તો ફૂલ થઈ જાય છે. પણ આપણે પેરામેડિકલમાં એવું હોય કોઈ વખત કે ફિઝિયોથેરાપી હોય, બીએસસી નર્સિંગ હોય કે જીએનએમ, એએનએમ, જે એટલા બધા કોર્સિસ છે એનો મેનેજમેન્ટ કોટા ખાલી રહી જતો હોય, કેમ કે મેનેજમેન્ટ કોટા કોલેજ થ્રુ ભરવામાં આવે છે. અને આપણી મેડિકલ જે એડમિશન કમિટી છે, યુજી મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથ, એટલે એમબીબીએસ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથમાં તો જનરલી બધું ફૂલ થઈ જતું હોય છે. એટલે જેણે પણ પૂરક પરીક્ષા પાસ કરી છે એમને એડમિશન કમિટી થ્રુ આ વર્ષે એડમિશન મળશે નહીં. આવતા વર્ષે ઇલિજિબલ રહેશે. તો નીટના માટે સારી રીતે તૈયારી કરીને આવતા વર્ષે ફરી નીટ આપીને એ એડમિશન લઈ શકે છે. બીજી અપડેટ છે દિવ્યાંગ કેટેગરીની, પર્સન વિથ ડિસેબિલિટી, પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી. તો એમના માટે આ બધા સિવિલ હોસ્પિટલ, આ બધા એડ્રેસ અને ફોન નંબર લખ્યા છે. અને આ જેટલા બી સ્ટુડન્ટ્સે જે આપણે અપ્લાય કર્યા છે હમણાં સુધી 66 સ્ટુડન્ટ છે. અહીંયા શું લખ્યું છે, 12 જુલાઈના બપોરે 12 વાગ્યા સુધીની આ લિસ્ટ છે. એટલે પીડબ્લ્યુડી કેટેગરીમાં આટલા સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન, વેરિફિકેશન કરાવ્યું છે. તો એમના માટેનું લિસ્ટ ઓલરેડી આવી ગયું છે. મેં અહીંયા અપલોડ કર્યું છે, તમે એમાં નામ જોઈ શકો છો. જો પીડબ્લ્યુડી કેટેગરીમાં આવતા હોય તો, દિવ્યાંગ કેટેગરીમાં આવતા હોય તો જેને જે તારીખે જે સમયે બોલાવ્યો હોય એ સમયે જવાનું રહેશે. એ જે લોકો પણ દિવ્યાંગ કેટેગરીમાં આવે તેમને વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. વેબસાઇટ પર બધું ધીરજથી વાંચવાનું રહેશે. એકવાર નહીં, અનેક વાર બધું વાંચીને સમજવાનું છે અને તમારે તે પ્રમાણે સમયસર હાજર રહેવાનું છે. બીજા જે લોકો પીડબ્લ્યુડીમાં રજીસ્ટર કરશે એનો લિસ્ટ પાછળથી ઉમેરાશે. ત્રીજી અપડેટ જોઈએ તો શું છે, એક મહત્વની અપડેટ છે કે હમણાં સુધી સૌથી પહેલાં ગુજરાત એડમિશન કમિટીએ શું કર્યું હતું કે એમબીબીએસમાંથી 12મા ધોરણનો 50%નો ક્રાઇટેરિયા રિમૂવ કર્યો હતો. પછી આ વર્ષે શું થયું કે હોમિયોપેથમાંથી 12મા ધોરણમાં 50% પીસીબીના જે હોવા જોઈએ ક્રાઇટેરિયા દૂર કર્યો. એટલે એમબીબીએસમાં ફક્ત 12મા ધોરણ પાસ, ભલેને ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયા હોય, એ જ રીતે હોમિયોપેથમાં પાસ ફક્ત ભલેને ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયા હોય. હવે એમાં ઉમેરો થયો છે. શું ઉમેરો થયો છે?
કે આયુર્વેદ પણ લેવું હોય તમારે તો ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયા હોય તો પણ તમને આયુર્વેદ મળશે. એટલે 50%નો ક્રાઇટેરિયા જે ચારો ફિલ્ડમાં હતો એમાંથી આ 3માંથી કાઢી નાખ્યો છે. MBBSમાંથી સૌથી પહેલાં કાઢ્યો, પછી હોમિયોપેથમાંથી કાઢ્યો, હવે આયુર્વેદમાંથી કાઢ્યો કે નીટ સ્કોર પર આ નીટનું કટ ઓફ બધા માટે સેમ રહેશે. 144 ઓપન EWS માટે, 127 PWD માટે અને 113 OBC SC ST માટે. આ ચારો માટે આ નીટનો ક્રાઇટેરિયા આ જ છે. પણ હવે ફક્ત અને ફક્ત ડેન્ટલમાં એડમિશન લેવું હોય તો તમારા 50% હોવા જોઈએ PCBમાં. હા, 450માંથી 225 ઓપન EWS માટે અને OBC SC ST માટે 180. તો આ તમારે ફક્ત BDSમાં આટલું જોઈશે, બાકી બધામાં ફક્ત 12મું પાસ જોઈશે. એનો મતલબ શું થયો? હવે ચારો ફિલ્ડમાં સૌથી ઉચ્ચ કક્ષાના સ્ટુડન્ટ્સ, સૌથી સારા સ્ટુડન્ટ્સ ડેન્ટલમાં આવશે. કેમ કે 50% જેના હશે એ જ BDS લઈ શકશે, જેના 50% ના હોય એ BDS ના લઈ શકે. જેના PCBમાં 50% ના બનતા હોય એ લોકો MBBS લઈ શકે, એ લોકો આયુર્વેદ લઈ શકે, એ લોકો હોમિયોપેથ લઈ શકે, પણ ડેન્ટલ ના લઈ શકે. ડેન્ટલ સૌથી ઉચ્ચ કક્ષાની ફિલ્ડ થઈ ગઈ. એટલે ડેન્ટલનું વેલ્યુ હવે એકદમ વધી ગયું છે. MBBS, આયુર્વેદ, હોમિયોપેથ અને ડેન્ટલમાં આ ચારમાં સૌથી ઊંચું લેવલ, હાઈએસ્ટ લેવલ જે થઈ ગયું છે એ ડેન્ટલનું થઈ ગયું છે. એટલે ડેન્ટલને હવે તમે નીચું નહીં ગણતા. MBBS પછી તમને MBBSમાં એડમિશન ના મળે તો ડેન્ટલ લઈ શકો જો તમારા PCBમાં 50% હોય તો. ને ના હોય તો તમને તો બધું જ મળવાનું છે. MBBS પણ મળશે, આયુર્વેદ પણ મળશે, હોમિયોપેથ પણ મળશે. તો આ જે અપડેટ આવી છે એ તમારી સામે શેર કરી છે. અને એડમિશન રિગાર્ડિંગ એક વિડીયો છે, એ વેબસાઇટ પર જઈને તમે જોઈ લેજો. અને જો સીધું છે મેડિકલ એડમિશન, આપણી વેબસાઇટ યાદ રાખવા માટે શું કરવાનું છે તમારે? મેડિકલ એડમિશન ગુજરાત આટલું યાદ રાખવાનું. એટલે એનું શોર્ટ શું? MED. MED એટલે મેડિકલ. પછી એનું એડમિશનનું શોર્ટ શું છે? ADM. એટલે MED ADM. MED મેડિકલ, ADM એડમિશન. એના પછી gujarat.org આટલું લખો એટલે વેબસાઇટ પર તમે પહોંચી જાઓ. એટલે પેલું MED ADM જો યાદ ના રહીને તો મેડિકલ એડમિશન યાદ રાખશો એટલે તમને પેલી સ્પેલિંગ તમને મળી જશે. એ પછી gujarat.org લખવાનું એટલે તમે વેબસાઇટ પર પહોંચી જશો. એકદમ ઇઝી વે છે. ને મોબાઈલમાં તો તમે સાઇટમાં સેવ પણ કરી શકો છો. એટલે તમારા ક્રોમમાં કે જ્યારે પણ તમે પછી ક્રોમ ઓપન કરો તો ત્યાં તમે જોઈ શકો. તો આ અપડેટ આવી હતી. હવે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, લાઈક કરો, શેર કરો, જેથી જે પણ અપડેટ મેડિકલ, પેરામેડિકલની આવે તે તમને માહિતી સમયસર મળતી રહે અને તમારે ટેન્શન ના રહે. જ્યારે પણ નોટિફિકેશન તમે ઓન રાખ્યું હોય તો તમે જ્યારે પણ નેટ ઓન કરશો તો મારો વિડીયો તમને જોવા મળશે. માટે નોટિફિકેશન ઓન રાખજો જેથી સમયસર દરેક માહિતી તમને મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ. અને મેડિકલ, પેરામેડિકલ, MCC, આયુષ એ બધાની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી રાખજો, નોટિફિકેશન ઓન રાખજો, બીજા વિદ્યાર્થીઓ સુધી જરૂર પહોંચાડજો. આપનું પણ ભલું થાય અને સૌનું ભલું થાય એ આપણો સિદ્ધાંત રહેવો જોઈએ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ.